મિત્રો, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપણે સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણો, એના ઘણા બધા કન્સેપ્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. તો એમાંથી એકાદ કન્સેપ્ટની આજે આપણે અહીંયા ફરી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એક આપણો ટોપિક છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ ઓફ સોલ્યુશન. તો આજે આપણે આ દ્રાવણ ચેપ્ટરમાં જે ટોપિકનો સ્ટડી જે અભ્યાસ કરવાનો છે એ ટોપિક છે આપણો સંખ્યાત્મક ગુણધર્મો તરીકે અથવા તો સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? પ્રશ્ન એ છે કે ભાઈ કોઈ દ્રાવણ હોય તો એને સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? એ સંખ્યાત્મક ગુણધર્મો વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો એ સંખ્યાત્મક ગુણધર્મોમાં સંખ્યાત્મક ગુણધર્મોની ચર્ચા કરીએ. તો એ સંખ્યાત્મક ગુણધર્મો તરીકે અથવા સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય પહેલા તો ચર્ચા કરીએ. તો દ્રાવણના એ ગુણધર્મો કે જે તેમાં ઓગળેલા દ્રવ્ય પદાર્થની સંખ્યા પર, તેમાં ઓગળેલા દ્રવ્ય પદાર્થ અથવા તેમાં ઓગળેલો પદાર્થ અથવા એમાં ઓગળેલો જે ઘટક હોય એના ઘટક કણોની સંખ્યા પર આધાર રાખતા હોય પણ એના સ્વભાવ પર આધાર ન રાખતા હોય એવા ગુણધર્મોને કયા ગુણધર્મો કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે, જેને કોલિગેટિવ પ્રોપર્ટીઝ પણ કહેવાય આપણે. અને આપણે એકાદ સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કર્યો પણ છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. જો ફરી મિત્રો કહું છું, બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એવું કીધું કે દ્રાવણના એ ગુણધર્મો કે જે દ્રાવ્ય ઘટક કણની સંખ્યા પર આધાર રાખતા હોય, દ્રાવ્ય ઘટક કણની સંખ્યા પર આધાર રાખતા હોય, સંખ્યા પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. એવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકરણમાં આપણે જુદા જુદા 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો 4 ગુણધર્મો કયા છે મિત્રો? એ 4 ગુણધર્મો આપણને એનસીઈઆરટી બુકમાં પણ આપેલા છે, પણ અહીં આપણે દર્શાવીએ કે ભાઈ કયા કયા સંખ્યાત્મક ગુણધર્મ એવો છે કે જેનો આપણે અભ્યાસ કરવાનો રહેશે આ ચિત્રમાં. તો એવા ગુણધર્મોમાં આપણી પાસે પહેલો સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણમાં અથવા લખીએ દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો. દ્રાવકના બાષ્પ દબાણમાં આપણે એવું લખી દઈએ સાપેક્ષ ઘટાડો અથવા ઘટાડો લખશો તો પણ ચાલશે. સાપેક્ષ ઘટાડો અથવા ઘટાડો એ આપણો સંખ્યાત્મક ગુણધર્મ છે. નંબર 2, દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન. ઠાર બિંદુમાં અવનયન એને પણ સંખ્યાત્મક ગુણધર્મ કહીશું. આ જે અવનયન છે એ અવનયનનો મતલબ થાય ડિપ્રેશન અથવા તો એને ઘટાડો પણ કહી શકાય. કેવું હોય તો સિમ્પલ. ત્રીજો ગુણધર્મ છે દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન. દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન, અને ઉન્નયનનો મતલબ થાય વધારો. ઉન્નયનનો મતલબ શું થશે મિત્રો? વધારો. એડિશન ઇન બોઇલિંગ પોઈન્ટ. અહીંયા થશે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે આપણી પાસે. ઠાર બિંદુમાં ઉન્નયન એટલે કે ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે, અને દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે શું થશે? વધારો. અને ચોથો જે સંખ્યાત્મક ગુણધર્મ છે એ અભિસરણ દબાણ. ચોથો જે છે એને કહીશું આપણે અભિસરણ દબાણ. તો આ ચેપ્ટરમાં આપણે આ 4 જુદા જુદા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો રહેશે. એકદમ સરળ અને સિમ્પલ ટોપિક છે. આ જે જુદા જુદા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો છે ફરી કહી દઈએ આપણે મિત્રો કે એ દ્રાવ્ય ઘટક કણની સંખ્યા પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને અહીંયા હું લખી દઉં છું કે આ સંખ્યાત્મક ગુણધર્મો એ દ્રાવ્ય ઘટકના સ્વભાવ પર આધાર રાખતા નથી. સ્વભાવ પર આધાર રાખતા નથી. એટલા આવા જે ગુણધર્મો છે એવા ગુણધર્મો કે જે સ્વભાવ પર આધાર ના રાખતા હોય પણ ઘટક કણની સંખ્યા પર આધાર રાખતા હોય તેમને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
હવે મિત્રો થોડી એક બીજી પણ પહેલા ચર્ચા કરી લઈએ, પછી આ કન્સેપ્ટ પર જઈશું આપણે. તો ઘણા બધા એવા પદાર્થો હોય, ઘણા બધા એવા દ્રવ્ય ઘટક કણો હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે કેટલાક એક્ઝામ્પલ એવા હોય કે જેના ઘટક કણો એક હશે. કેટલાક એવા એક્ઝામ્પલ છે કે જેના ઘટક કણોની સંખ્યા એક હશે, એટલે એનો મતલબ કે એમાંથી કોઈ બીજા ઘટકો નવા છૂટા પડતા નથી. તો એવા કયા ઘટકો છે કે જેના ઘટક કણોની સંખ્યા એક હોય? તો એવા કેટલાક ઘટક કણો દર્શાવીએ. એક્ઝામ્પલ તરીકે યુરિયા. એક્ઝામ્પલ તરીકે છે આપણી પાસે યુરિયા, જેનું સૂત્ર છે NH2CONH2. તો યુરિયા જે હોય મિત્રો, NH2CONH2, એના ફર્ધર બીજા નાના ઘટકોમાં રૂપાંતર થઈ શકતું નથી. જેમ કે NaCl હોય તો NaCl માં બે ઘટકો છૂટા પડે, Na+ ને Cl-. પણ યુરિયામાં ઘટક કણોની સંખ્યા કેટલી આવશે? એક. એવું હું બીજું કહું તમને, ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું સૂત્ર શું છે? તો ગ્લુકોઝનું મિત્ર સૂત્ર થશે C6H12O6, જેના પણ વધારે બીજા કોઈ ઘટકો છૂટા પડતા નથી. તો એના ઘટક કણની સંખ્યા પણ કેટલી આવશે? એક આવશે. એવા બીજા સૂત્રો છે, ધારો કે સુક્રોઝ. તો સુક્રોઝ હોય, માલ્ટોઝ હશે, લેક્ટોઝ લખી દઈએ આપણે. તો લેક્ટોઝ હોય, માલ્ટોઝ હોય, સુક્રોઝ હોય, દરેકની ફોર્મ્યુલા સૂત્ર બધાનું અણુસૂત્ર એક થાય, C12H22O11. અને આ બધામાં જ ઘટક કણોની સંખ્યા કેટલી આવશે? એક આવશે. જેના એમાંથી બીજા કોઈ નવા ઘટકો છૂટા પડતા નથી. એટલા માટે એવા પદાર્થના ઘટક કણોની સંખ્યા કેટલી આવશે? એક. પણ કેટલાક પદાર્થો એવા હોય કે જેના ઘટક કણોની સંખ્યા એક કરતા વધારે હોય. એવા કેટલાક પદાર્થો છે. ધારો કે આપણે એવું કહીએ કે ઘટક કણોની સંખ્યા 2 ધરાવતા હોય એવા પદાર્થ કયા? ઘટક કણોની સંખ્યા કેટલી હોય? 2 હોય એવા પદાર્થ કયા? તો કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ઘટક કણોની સંખ્યા 2 આવતી હોય. એક્ઝામ્પલ તરીકે NaCl, રોક સોલ્ટ, સોડિયમ ક્લોરાઇડ. તો એમાં 2 આયનો છૂટા પડે. કયા કયા? Na+ and Cl- તો ઘટક કણોની સંખ્યા કેટલી થાય? 2. એવા કેટલાક બીજા એક્ઝામ્પલ જોવા હોય તો KCl માં પણ 2 આયનો છૂટા પડે, K+ and Cl-. MgSO4 હોય, મેગ્નેશિયમ સલ્ફેટ, તો એમાં પણ 2 આયનો છૂટા પડે, Mg2+ SO4 2-. તો દરેકમાં છૂટા પડતા ઘટક કણોની સંખ્યા કેટલી છે? 2. આ જે પદાર્થો લખ્યા છે, આ જે દ્રવ્ય પદાર્થ જ્યારે દ્રવ્ય તરીકે વર્તે છે ત્યારે તેમના ઘટક કણની સંખ્યા કેટલી હશે? 1 હશે. પણ મિત્રો જે NaCl હોય, KCl હોય, MgSO4 હોય, આ દરેક પદાર્થ જ્યારે ઘટક કણ એટલે કે દ્રવ્ય તરીકે વર્તશે તો એમના છૂટા પડતા આયનોની સંખ્યા 2, એટલે કે એના ઘટક કણની સંખ્યા પણ કેટલી છે? 2 છે. તો એવા કેટલાક બીજા સરળ એક્ઝામ્પલ લખીએ જેમાં ઘટક કણોની સંખ્યા 2 થતી હોય. તો એવા 2 ઘટક કણો ધરાવતા હોય એવા કેટલાક એક્ઝામ્પલ્સમાં આપણે ધારો કે લખવું હોય તો એ પણ લખી શકીએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમાં પણ 2 જ ઘટકો છૂટા પડે, Mg2+ ઓક્સિજન 2-. એના ઘટક કણોની સંખ્યા પણ કેટલી છે? 2. એવા કદાચ બીજા કેટલાક એક્ઝામ્પલ લખવા હોય તો એવા એક્ઝામ્પલમાં આપણે લખી શકીએ, ધારો કે BaCO3, બેરિયમ કાર્બોનેટ, તો એના પણ એવો આવશે Ba2+ અને CO3 2-. તો જે દરેક પદાર્થો લખ્યા છે આટલા આપણે, NaCl હોય, KCl હોય, MgSO4 હોય, MgO હોય, BaCO3 હોય, એવા તો કેટલાય એક્ઝામ્પલ છે જે મિત્રો આપણે સમજવાના છે. જાતે આપણે કન્સેપ્ટ સમજી રહ્યા છીએ કે કયામાં ઘટક કણો જેના આયનની સંખ્યા 2 હોય એવા દરેકમાં ઘટક કણોની સંખ્યા પણ કેટલી કહેવાશે? 2 કહેવાશે. અને કેટલાક એક્ઝામ્પલ આપણે એવા લખીએ કે જેના ઘટક કણોની સંખ્યા, કેટલાક એક્ઝામ્પલ્સ એવા પણ લખી દઈએ કે જેના ઘટક કણોની સંખ્યા 3 હશે. એનો મતલબ એવું કહી શકાય કે એમાં છૂટા પડતા આયનોની સંખ્યા કેટલી હોય? 3. તો એવા કેટલાક એક્ઝામ્પલ જ્યારે લખવા જઈએ આપણે તો એક્ઝામ્પલ તરીકે છે MgCl2. તો MgCl2 માં એવું વિચારી શકાય કે Mg2+ આયન અને 2 Cl- એટલે Cl ની સંખ્યા કેટલી છે? અહીંયા 2. Mg2+ તો કુલ ઘટકોની સંખ્યા ગણવી હોય તો કેટલી થાય? 3 થાય. એવું બીજું એક એક્ઝામ્પલ કહી દઉં તમને. ધારો કે એક્ઝામ્પલ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં આપણે વિચારવા જઈએ તો બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં અહીંયા એક Ba2+ આયન છૂટો પડે છે, OH- આયન છૂટા પડે જેની સંખ્યા કેટલી છે? 2 છે. ઓકે. તો આ જે MgCl2 હોય, બેરિયમ હાઇડ્રોક્સાઇડ હોય, જેમાં ઘટક કણોની સંખ્યા કેટલી છે? 3 છે. આ જે પદાર્થો જોયા બધામાં ઘટક કણોની સંખ્યા 2 છે. આ જે પદાર્થ જોયા એમાં ઘટક કણોની સંખ્યા 1 છે. બીજું એક એક્ઝામ્પલ લખવું હોય તો આવું પણ લખી શકીએ આપણે, Cu2FeCl6. Cu2FeCl6 જેમાં Cu ની સંખ્યા કેટલી છે? 2.
અને આખો જે એક આયન છે અહીંયા જે હોય એની સંખ્યા સૂચવે છે એક કહેવાય તો 1 અને 2 એટલે કુલ ઘટક કણોની સંખ્યા કેટલી થાય 3 આનું નામ લખવું હોય તો લખી શકાય કોપર ફેરોસાયનાઇડ શું કહેવાય ને કોપર ફેરોસાયનાઇડ એક્ઝામ્પલ તરીકે H2SO4 H2SO4 હોય તો એમાં હાઇડ્રોજનની સંખ્યા 2 અને SO4 ની સંખ્યા 1 એટલે કુલ ઘટક કણોની સંખ્યા 3 થાય બીજું એક્ઝામ્પલ લખો તો એવું પણ લખી શકાય Na2CO3 સોડિયમ કાર્બોનેટ 2 સોડિયમ હોય અને CO3 2 એક આયન છે એવું એક્ઝામ્પલ લખવું હોય તો K2SO4 પણ લખી શકાય તો મિત્રો એમાં તો કેટલાય એક્ઝામ્પલ છે કે જેના ઘટક કણોની સંખ્યા કેટલી થશે 3 થશે તો અત્યારે આપણે જે જોયા છે એ અલગ અલગ ઘટક કણોની સંખ્યા ધરાવતા પદાર્થોની ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ અને યાદ કરીએ થોડા ખાલી કે એ ઘટક કણ એક હોય એવા પદાર્થ કયા આવશે તો યુરિયા હોય યુરિયાનું આણ્વીય દળ પણ આપણને યાદ છે મિત્રો અથવા તો યાદ ગણી શકાય ખરા પણ ઇઝીલી કેલ્ક્યુલેશન માટે આમ યાદ રાખી લેવાનું આપણે ધારો કે યુરિયા હોય તો એનું આણ્વીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ થાય ગ્લુકોઝ જેનો ઘટક કણ એક છે જેનો આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ થાય સુક્રોઝ હોય માલ્ટોઝ હોય લેક્ટોઝ હોય ઘણીવાર સુગર ખાંડ પણ લખેલું હોય તો એનું સૂત્ર છે C12H22O11 જેના ઘટક કણોની સંખ્યા પણ કેટલી થશે 1 થશે આ જે પદાર્થો લખેલા છે ફરી કહું છું મિત્રો એના ઘટક કણ એટલે શું તેમાંથી છૂટા પડતા આયનોની સંખ્યા તેમાંથી છૂટા પડતા આયનોની સંખ્યાને એના શું કહેવાય ઘટક કણ કહેવાય एकदम इजी है समझ में आ जाता है बराबर धारो के NaCl હોય તો એમાં બે આયનો છૂટા પડે Na+ અને Cl- Na+ અને Cl- KCl હોય તો K+ અને Cl- એ જ રીતે MgSO4 હોય તો Mg2+ અને SO4 2-, MgO હોય તો Mg2+O2-, BaCO3 હોય તો Ba2+CO3 2-, એના સિવાય ઘણા બધા એવા છે કે જેના ઘટક કણોની સંખ્યા બે જેમ કે HCl હોય તો H+ અને Cl- NaOH હોય Na+OH- એવા કેટલાય પદાર્થો છે કે જેના ઘટક કણોની સંખ્યા કેટલી ઓકે હવે અહીંયા જે પદાર્થો છે એ દરેકમાં ઘટક કણોની સંખ્યા કેટલી લીધી છે આપણે 3 અહીંયા મિત્રો જે બધા લખેલા છે એમાં એક પદાર્થ લખેલો છે કોપર ફેરોસાયનાઇડ આપણા ચેપ્ટરમાં જ્યારે અભિસરણ વાળો ટોપિક ભણીશું ત્યારે અર્ધ પારગમ્ય પડદો અર્ધ પ્રવેશશીલ પટલ કહેવાય છે તો એ અતિ ઉત્તમ અર્ધ પારગમ્ય જે પડદો હોય એ અતિ ઉત્તમ અર્ધ પારગમ્ય પડદા તરીકે આપણે કોપર ફેરોસાયનાઇડનો ઉપયોગ કરીશું ત્યાં યાદ રાખીશું H2SO4 હોય Na2CO3 છે K2CO3 હોય K2SO4 હોય Na2SO4 હોય દરેકમાં ઘટક કણ એટલે કે એના આયનોની સંખ્યા કેટલી થશે 3 થશે તો મિત્રો ફટાફટ આપણી નોટબુકમાં પહેલા એને નોટ ડાઉન કરી લઈશું પછી આગળ ચર્ચા કરીએ ઓકે મિત્રો તો જેમ આપણે એવું જોયું કે ઘટક કણોની સંખ્યા 1 ક્યારે હોય ઘટક કણોની સંખ્યા 2 ક્યારે હોય ઘટક કણોની સંખ્યા 3 ક્યારે હોય તો એના પણ કેટલાક એક્ઝામ્પલ જોયા ત્યારબાદ હવે આપણે એવા કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ઘટક કણોની સંખ્યા 4 હોય જેમાં ઘટક કણોની સંખ્યા કેટલી આવશે 4 આવશે એવા કેટલાક એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ તો એવા કેટલાક એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ જેમાં ઘટક કણોની સંખ્યા 4 આવે જેમાં 4 આયનો છૂટા પડતા હોય એવા કેટલાક એક્ઝામ્પલ્સની વાત કરીએ તો એક એક્ઝામ્પલ છે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ એમાં એવું લખી શકીએ કે Al3+ આયન છૂટા પડે અને Cl- પણ અહીંયા Cl ની સંખ્યા તમે જોઈ શકો છો 3 છે તો આનો એક ઘટક અને આનો 3 એમ કુલ કરીને કેટલા ઘટક છૂટા પડે 4 એવું બીજું એક્ઝામ્પલ લખવું હોય ધારો કે ચલો કે જેમ AlCl3 છે એમ એક્ઝામ્પલ લખવું તો FeCl3 માં પણ ઘટકોની સંખ્યા કેટલી આવશે તો 4 જ આવશે Fe3+ અને Cl- ની સંખ્યા કેટલી આવશે 3 આવશે એ પ્રમાણે ધારો કે આપણે એવું લખીએ કે AlOH થ્રાઇસ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ તો એમાં પણ ઘટકોની સંખ્યા કેટલી આવશે 4 3 OH અને 1 એલ્યુમિનિયમ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપણે લખી શકીએ મિત્રો K3FeCl6 તો K3FeCl6 છે જેમાં ઘટકોની સંખ્યા લખવી હોય તો પોટેશિયમની સંખ્યા 3 આવશે અને આખો જે આયન છે એની 1 એમ કરીને કુલ કેટલા આયનો આવશે 4 આયનો આવશે આનું નામ લખો તો લખી શકીએ મિત્રો પોટેશિયમ અને લખી દઈએ આપણે પોટેશિયમ ફેરીસાયનાઇડ એક યાદ રાખજો મિત્રો કે જ્યારે આમાં આ જે Fe હોય આને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ જે જનરલી બોક્સ વર્તુળમાં દર્શાવવામાં આવે છે
તો આ અથવા કૌંસમાં દર્શાવવામાં આવે છે. તો આમાં Fe નો ઓક્સિડેશન આંક જો તમે શોધો છો તો Fe નો ઓક્સિડેશન આંક અહીંયા +3 આવે છે. તો જો Fe નો ઓક્સિડેશન આંક +3 આવતો હોય તો એને પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાય. જો Fe નો ઓક્સિડેશન આંક +2 આવશે તો એને પોટેશિયમ ફેરોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે. તો દરેક જે પણ સંયોજનો લખ્યા જેમાં દરેકમાં ઘટક કણોની સંખ્યા અહીંયા આપણે લખી શકીએ આવશે 4 આવશે મિત્રો. હવે કેટલાક એવા પણ પદાર્થો લખીએ કે જેના ઘટક કણોની સંખ્યા સામાન્ય રીતે 5 આવશે. તો ઘટક કણોની સંખ્યા 5 ધરાવતા હોય એવા કોઈ એક્ઝામ્પલ, તો એવા એક્ઝામ્પલમાં એક હું લખી દઉં એક્ઝામ્પલ તરીકે એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. તો જ્યારે પણ કોઈ સંયોજન બનાવવું હોય મિત્રો, ધારો કે આપણને સમજણ નથી પડતી કે એનું સૂત્ર શું થશે, તો એ વખતે જે તે આયનો, જેમ કે ચાલો એલ્યુમિનિયમ આયન, સલ્ફેટ આયન, બંનેને ભેગા કરીએ તો એલ્યુમિનિયમ સલ્ફેટ રેડી. ઓકે, યસ. તો એલ્યુમિનિયમ જે છે એનો વીજભાર કયો થાય તો પછી એલ્યુમિનિયમ 3+, સલ્ફેટ હોય તો SO4 2-. હવે આ બંનેને તમે ભેગા કરો છો અને સંયોજન બનાવો છો તો આ બે ઘાત છે અહીંયા આવશે, 3 હોય અહીંયા આવે તો એમાંથી આવું સંયોજન બની શકે. Al2 SO4 થ્રાઇસ, તો Al ની સંખ્યા કેટલી આવશે 2 એટલે અહીંયા 2 લખી શકાય. SO4 ની સંખ્યા 3 અહીંયા 3 લખી શકાય. 2 ને 3 એટલે કુલ ઘટક કણોની સંખ્યા કેટલી થઈ જાય 5. તો એલ્યુમિનિયમ સલ્ફેટમાં ઘટક કણોની સંખ્યા જણાવો તો કેટલા આવશે 5 આવશે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એ એક્ઝામ્પલ કંઈક આ પ્રકારનું છે K4FeCN6. એક્ઝામ્પલ છે K4FeCN6. તો પોટેશિયમના આયનોની સંખ્યા 4 અને આનો 1 એટલે કુલ આયનોની સંખ્યા થશે 5. આમાં તમે મિત્રો જો Fe નો ઓક્સિડેશન આંક શોધશો તો પોટેશિયમનો કેટલો થાય +4 થાય. Cn -1 એવા 6 છે એટલે -6. તો -6 અને +4 એટલે -2 સામે જાય તો +2. તો Fe નો ઓક્સિડેશન આંક આવશે +2. અને અત્યારે જ આપણે ચર્ચા કરી કે જો Fe નો ઓક્સિડેશન આંક +3 આવતો હોય તો એને ફેરીસાયનાઇડ કહેવાશે અને +2 આવતો હોય તો એને કહેવાય પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ એવું તરીકે ઓળખવામાં આવે. તો પોટેશિયમ ફેરોસાયનાઇડ ક્યારે કહેવાય અને ફેરીસાયનાઇડ ક્યારે કહેવાય તો ઓક્સિડેશન આંકના આધારે પણ આપણે નક્કી કરવું કરી શકીએ. તો અહીંયા આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના પદાર્થો જોયા અને એ જે અલગ અલગ પ્રકારના પદાર્થો છે શું દરેકમાં ઘટક કણોની સંખ્યા સરખી હતી? ના. કેટલાકમાં એક ઘટક કણ હોય, કેટલાકમાં 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, એટલે અલગ અલગ છે. મતલબ ઘટક કણોની સંખ્યા કેવી હોય જુદી જુદી. પણ મિત્રો આને ફરક શું પડે? પ્રશ્ન આ જે ઘટક કણ છે એ ઘટક કણોની સંખ્યાથી ફરક શું પડે છે એ આપણે હવે સમજીશું કે એનો ઉપયોગ ક્યાં થાય. તો આપણે જે સંખ્યાત્મક ગુણધર્મ ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું મિત્રો. ઓકે, ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું. ઓકે મિત્રો, તો જે આપણે અલગ અલગ પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોનો જે અભ્યાસ કરવાનો છે ચેપ્ટરમાં, અને એ સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે પહેલું એવું કીધું છે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. પહેલો એવો ગુણધર્મ છે આપણી પાસે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. તો જ્યારે બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાની ચર્ચા કરતા હોઈએ આપણે એને બિલકુલ ધ્યાનથી સમજીશું. ભલે એક એક્ઝામ્પલથી સમજીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે સપોઝ એવું વિચારીએ કે આપણી પાસે એક પાત્રમાં આપણે એવું વિચારીએ કે ચલો કે આપણી પાસે એક પાત્ર છે અને એ પાત્રમાં આપણે 1 કિલોગ્રામ જેટલો H2O રાખેલો છે. શું રાખેલો છે આપણે? 1 કિલોગ્રામ જેટલો H2O એટલે 1 કિલોગ્રામ પાણી રાખેલું છે. તો આ જે પાણી છે એનું બાષ્પ દબાણ કોઈ નિશ્ચિત બાષ્પ દબાણ હશે. જનરલી જ્યારે સંતુલન સ્થિતિ સ્થપાય છે, જ્યારે ઉત્કલન બિંદુ હોય છે એ વખતે એનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ બંને સરખા થાય. જે વખતે એનું દબાણ એવું કહી શકાય કે એક વાતાવરણ જેટલું બાષ્પ દબાણ સર્જાતું હશે. હવે આ H2O માં બહારથી આપણે એવું કહેવામાં આવે કે યુરિયા નાખવામાં આવે છે. હું સ્પેશિયલ એવું કહું છું કોઈ 60 ગ્રામ જેટલો યુરિયા નાખવામાં આવે. શું નાખવામાં આવે છે? 60 ગ્રામ જેટલો યુરિયા. એ જ પ્રકારે બીજો એક કેસ આપણી પાસે એવો છે કે એ કેસમાં આપણે સેમ 1 કિલોગ્રામ H2O લેવામાં આવશે અને 1 કિલોગ્રામ H2O માં હું બહારથી 180 ગ્રામ જેટલો ગ્લુકોઝ નાખી દઉં છું. શું નાખવામાં આવે? 180 ગ્રામ જેટલો ગ્લુકોઝ.
ત્રીજો એક કેસ એવો લેવામાં આવે છે કે જેમાં સેમ વસ્તુ આપણી પાસે પાત્રમાં 1 કિલોગ્રામ જેટલો H2O લઈ લઈએ અને એ જે 1 કિલોગ્રામ H2O લીધો છે એમાં બહારથી 342 ગ્રામ જેટલી ખાંડ એટલે કે અથવા એવું કહીએ 342 ગ્રામ જેટલો સુક્રોઝ નાખવામાં આવે. બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો. આપણે એવું કીધું છે કે પહેલું જે પાત્ર છે એ પહેલા પાત્રમાં 1 કિલોગ્રામ H2O છે અને એ 1 કિલોગ્રામ H2O માં આપણે બહારથી નાખેલું છે શું? યુરિયા. પણ એ યુરિયા કેટલું નાખેલું છે? 60 ગ્રામ. બીજું જે પાત્ર છે એમાં 1 કિલોગ્રામ H2O જેમાં નાખેલું છે ગ્લુકોઝ પણ કેટલું? 180 ગ્રામ. ત્રીજો પદાર્થ એવો છે કે 1 કિલોગ્રામ H2O એમાં પદાર્થ નાખેલો છે 342 ગ્રામ સુક્રોઝ. તો દરેકમાં જે પાણી લીધેલું છે જે દ્રાવક એનું વજન નિશ્ચિત રાખેલું છે 1 કિલોગ્રામ. બાકી નાખેલો જે પદાર્થ છે એમાં તમે ધ્યાનથી જોશો તો જે યુરિયા હોય એના ઘટકકણની સંખ્યા કેટલી હોય? 1 હોય. આ જે ગ્લુકોઝ છે એના ઘટકકણની સંખ્યા પણ કેટલી હોય? 1 હોય. આ જે સુક્રોઝ છે એના ઘટકકણની સંખ્યા પણ કેટલી હોય? 1 હોય. તો દરેકના ઘટકકણની સંખ્યા કેવી છે? સમાન છે. હવે પ્રશ્ન એ છે કે જે એ ઘટકકણો નાખેલા છે એનું પ્રમાણ સરખું છે કે અલગ અલગ છે? 60 ગ્રામ છે, 180 ગ્રામ છે, 342 ગ્રામ છે. આપણને એવું વિચાર આવી શકે કે આ તો પ્રમાણ અલગ અલગ છે. પણ મિત્રો યાદ રાખજો કે આપણે પ્રમાણ વજનથી નક્કી કરવાનું નથી, પ્રમાણ નક્કી કરવા માટે ને મોલ શોધવાનું. તો સપોઝ આપણે એવું કહીએ કે આમાં યુરિયાના મોલ શોધવા હોય n ઓફ યુરિયા બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે? 60 ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું થાય? 60 બરાબર 1 મોલ મળી જાય. એ જ રીતે જ્યારે ગ્લુકોઝના મોલ શોધવા હોય n ઓફ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝનું વજન કેટલું? 180 ભાગ્યા આણ્વીય દળ 180 બરાબર કેટલા થઈ જાય? 1. અહીંયા આપણી પાસે સુક્રોઝ છે જેનું વજન 342 છે તો n ઓફ સુક્રોઝ ઇઝ ઇક્વલ ટુ એનું વજન કેટલું? 342 ભાગ્યા આણ્વીય દળ પણ થાય 342 બરાબર 1. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે દરેકમાં નાખેલા જે પદાર્થો છે દ્રવ્ય ઘટકકણો છે એ બધાના દ્રવ્ય પદાર્થના ઘટકકણોની સંખ્યા સરખી છે અને એમના મોલ પણ સરખા છે. તો દરેક દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ સરખો હશે. આમાં આ 60 ગ્રામ યુરિયાના દ્વારા આ પાણીના બાષ્પ દબાણમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ ઘટાડો અહીંયા 180 ગ્રામ ગ્લુકોઝ દ્વારા આ પાણીમાં થાય છે. એટલો જ ઘટાડો અહીંયા 342 ગ્રામ સુક્રોઝ દ્વારા આ પાણીમાં થાય છે. એનો મતલબ કે જો તમે બહારથી ઉમેરેલા દ્રવ્ય પદાર્થના ઘટકકણોની સંખ્યા સરખી હોય અને દરેકની સાંદ્રતા અથવા દરેકના મોલ પણ સરખા હોય તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ કેવો હશે? સરખો હશે. તો આ ત્રણેય જે દ્રાવણ બને છે ત્રણેય દ્રાવણના બાષ્પ દબાણ કેવા હશે? તો સરખા હશે. જેટલું બાષ્પ દબાણ આ દ્રાવણનું છે એટલું જ આનું છે, એટલું જ આનું છે. એમાં કેટલાક કેસ આપણે ભણવાના છે જે અલગ અલગ પ્રકારના કિસ્સાઓ છે અને એ અલગ અલગ પ્રકારના કિસ્સાઓમાં બાષ્પ દબાણ કઈ રીતે બદલાય છે એની ચર્ચા કરતા જઈશું આપણે. તો એક્ઝામ્પલ જે એમસીક્યુ વગેરેમાં પૂછાય પણ એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણી પાસે પહેલો કેસ એવો છે જો કેસ 1 થી આપણે કેસ 1 એવો છે કે જેમાં જે જુદા જુદા દ્રાવણો છે આપણે એમ કહીએ ચલો દ્રાવણ છે એમાં પહેલું દ્રાવણ છે આપણી પાસે 0.5 મોલર ગ્લુકોઝ એવું કહીએ 0.5 મોલર ગ્લુકોઝ. ચલો સોલ્યુશન બી એ કહીએ આપણે 0.5 મોલર NaCl. સી 0.5 મોલર લખી દઈએ આપણે MgCl2 અને ડી ચોથું દ્રાવણ છે 0.5 મોલર લખી દઈએ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. શું લખી દઈએ? એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે. આમાં ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાય સાંભળજો મિત્રો. આપણી પાસે ચાર ઓપ્શન છે. આપણને એવું કીધું હોય કે આ જે ચારે ચાર દ્રાવણ છે ચાર દ્રાવણમાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે છે? એક એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 2 બીજો એવો પૂછાય કે ચાર દ્રાવણમાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે એ પણ જણાવો. ત્રીજો ક્વેશ્ચન એવો પણ પૂછાય બાષ્પ દબાણનો ઉતરતો ક્રમ જણાવો. ચોથો ક્વેશ્ચન એવો પણ પૂછાય બાષ્પ દબાણનો ચડતો ક્રમ જણાવો. તો અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે પણ અલ્ટિમેટલી એ સમજવાનું છે કે કન્સેપ્ટ કયો વપરાય છે, કયા પ્રકારે આ પ્રકારના એમસીક્યુ સોલ્વ થશે એ આપણે સમજવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે જે ચારે ચાર સોલ્યુશન લખ્યા છે દરેક સોલ્યુશનમાં દરેકની સાંદ્રતા જુઓ તો કેવી છે? સરખી છે.
પહેલું પણ 0.5 મોલર છે, બીજું પણ 0.5, ત્રીજું પણ 0.5, બધાની સાંદ્રતા કેવી છે? સરખી છે. સાંદ્રતા સરખી હોય તો બાષ્પ દબાણ સરખા હશે ખરા? પ્રશ્ન છે. તો ઘટક કણો જો મિત્રો બધાના ઘટક કણ સરખા છે. ગ્લુકોઝના ઘટક કણ કેટલા થશે? 1 થશે. NaCl ના ઘટક કણ કેટલા થાય? 2 થાય. MgCl2 ના ઘટક કણની સંખ્યા 3 થાય. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ના ઘટક કણની સંખ્યા કેટલી થશે? 4. તો દરેકના જે ઘટક કણની સંખ્યા છે એ અલગ અલગ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ભલે બધાની સાંદ્રતા સરખી હોય પણ દરેકના ઘટક કણની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. હવે ફરી આપણે સંખ્યાત્મક ગુણધર્મોની વ્યાખ્યા યાદ કરીએ. દ્રાવણના એવા ગુણધર્મો કે જે તેમાં ઉમેરેલા દ્રવ્ય ઘટક કણની સંખ્યા પર આધાર રાખતા હોય એવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો સંખ્યા બધાની અલગ અલગ છે. હવે જ્યારે આપણે એ સમજવાનું છે, પ્રશ્ન શેના વિશે છે? તો બાષ્પ દબાણ વિશે. તો જ્યારે પણ કોઈ દ્રાવકમાં બહારથી દ્રવ્ય ઉમેરીએ છીએ તો એ જે દ્રાવક હતો એના બાષ્પ દબાણમાં ધીમે ધીમે શું થાય છે? ઘટાડો થાય છે. તો જેટલો વધારે પદાર્થ નાખેલો હશે એટલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધારે. જેટલો પદાર્થ વધારે નાખેલો હશે એટલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ કેવો હશે? વધારે હશે. તો આમાં જો વિચારવા જઈએ તો અહીંયા સાંદ્રતા સરખી હોય તો 1, 2, 3 અને 4 ઘટક કણોમાં જે 4 ઘટક કણ વાળું સંયોજન હશે એના દ્વારા બાષ્પ દબાણમાં સૌથી વધારે ઘટાડો થશે. એના દ્વારા બાષ્પ દબાણમાં સૌથી વધારે ઘટાડો થશે. તો એ દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે એવું કહેવાય. એનો મતલબ કે ડી વાળાનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે, E વાળાનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. તો જો આપણે બાષ્પ દબાણનો ક્રમ લખવો હોય કે આ દબાણ આના માટે આ જે દ્રાવણો છે એના માટે બાષ્પ દબાણનો ક્રમ લખવો હોય તો એવું કંઈક લખી શકાય કે A વાળાનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે, ત્યારબાદ B વાળાનું, ત્યારબાદ C વાળાનું, સૌથી અંતમાં કોનું હશે? D વાળાનું. મિત્રો ફરી સમજીશું એને આપણે એવું કીધું કે D વાળાનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે. એનું કારણ એ છે કે જે D દ્રાવણ છે 0.5 મોલર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેમાં ઘટક કણોની સંખ્યા 4 છે, સાંદ્રતા બધાની સરખી છે. જેના ઘટક કણો વધારે હશે એના દ્વારા બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધારે. એટલે ઘટાડો વધારે થાય તો બાષ્પ દબાણ એનું ઓછું થઈ જાય. એટલા માટે D વાળાનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે અને A વાળા જેના ઘટક કણો ઓછા છે એનું બાષ્પ દબાણ પ્રમાણમાં વધારે છે. અથવા સાદી ભાષામાં એવું કહી શકાય કે જેના ઘટક કણ વધારે હશે એના દ્વારા સંખ્યાત્મક ગુણધર્મમાં વધારે મોટો ફેરફાર થશે એવું કહી શકાય. ફરી વાક્ય બોલું મિત્રો, જેના ઘટક કણ વધારે હશે એના દ્વારા બાષ્પ દબાણ એટલે કે સંખ્યાત્મક ગુણધર્મમાં વધારે મોટો ફેરફાર થશે. પછી ભલે નહીં ઘટાડો થતો હોય. ઓકે, એવો આપણે એક બીજો કેસ સમજીએ. જેમ કેસ 1 સમજ્યા છીએ. કેસ 2 આવો છો. કેસ 2 માં આપણે એવું લખીએ એમાં A 0.01 મોલર यूरिया सॉल्यूशन बी लिख दिए 0.015 मोलर ग्लूकोज सी लिख दिए 0.023 मोलर लैक्टोज અને ડી ઓપ્શન છે આપણી પાસે 0.018 મોલર સુક્રોઝ લખી દીધી. આવા 4 ઓપ્શન લખેલા છે મિત્રો. ફરી વાંચીએ આપણે સોલ્યુશન. એ તરીકે જ આપણી પાસે 0.01 મોલર યુરિયા, 0.015 મોલર ગ્લુકોઝ, 0.023 મોલર લેક્ટોઝ, 0.018 મોલર સુક્રોઝ. તો તમે અહીંયા જોઈ શકો છો કે દરેક દ્રાવણની સાંદ્રતા કેવી છે? અલગ અલગ છે. પણ દરેકના ઘટક કણો જુઓ તો મિત્રો કેવા છે? સરખા છે. આપણે પહેલો જે એક્ઝામ્પલ જોયો એમાં સાંદ્રતા સરખી હતી, ઘટક કણો અલગ અલગ છે. બીજો જે કિસ્સો જોઈ રહ્યા છીએ એમાં સાંદ્રતા અલગ અલગ છે અને ઘટક કણો સરખા છે. તો જ્યારે ઘટક કણો સરખા હોય દરેકના ઘટક કણોની સંખ્યા કેટલી આવે છે? 1 આવે છે. તો એ કિસ્સામાં
હવે સાંદ્રતા જોવામાં આવે કે દરેકની જે સાંદ્રતા જોઈએ તો કયા દ્રાવણની સાંદ્રતા સૌથી વધારે છે આપણે જોવા જઈએ તો 0.01 0.0 તો આ જે C વાળું દ્રાવણ છે એમાં લેક્ટોઝ વાળું જે દ્રાવણ છે એની સાંદ્રતા સૌથી વધારે છે એનો મતલબ એવો થાય કે C વાળા દ્રાવણમાં લેક્ટોઝની માત્રા વધારે હશે અને જેમાં દ્રવ્યની માત્રા વધારે હોય એના બાષ્પ દબાણમાં વધારે ઘટાડો થાય તો જેની સાંદ્રતા વધારે એના બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધારે એનું બાષ્પ દબાણ પણ ઓછું થશે તો અહીંયા આપણે જો બાષ્પ દબાણનો ક્રમ લખવો હોય મિત્રો અહીંયા જો આના માટે આપણે જો બાષ્પ દબાણનો ક્રમ લખવો હોય તો બાષ્પ દબાણનો ક્રમ જેની સાંદ્રતા વધારે હશે એનું બાષ્પ દબાણ સૌથી ઓછું જેની સાંદ્રતા ઓછી હશે એનું બાષ્પ દબાણ સૌથી વધારે તો કોની સાંદ્રતા સૌથી ઓછી છે તો A વાળાની તેનું બાષ્પ દબાણ સૌથી વધારે છે ચલો પછી કોણ આવશે B વાળું આવશે પછી C અને D તેમાં D નું D આવશે અને પછી C આવશે આપણે સમજી શકીએ ઓકે એક આ પ્રકારના કેસ હોઈ શકે આવા પણ કેસ હોઈ શકે કેટલાક કિસ્સાઓ મિત્રો એવા પણ કેસ હશે કે જેમાં આપણે થોડું એવું વિચારી શકીએ આ થોડું સમજવા જેવું છે કેસ તરીકે કયા પ્રકારના છે અને કેસ 3 માં જે આપણે ચાર એક્ઝામ્પલ લખી રહ્યા છીએ એમાં એક્ઝામ્પલ નંબર A છે 0.1 મોલર NaCl લખી ચલો બીજું એક્ઝામ્પલ એવું છે જેમાં 0.06 મોલર 0.06 મોલર એવું કરી દઈએ યુરિયા 0.06 મોલર શું કરી દઈશું યુરિયા ચલો ઓપ્શન સી કરી દઈએ ઓપ્શન સી કરીશું આપણે 0.2 મોલર આપણે કામ કરીએ મિત્રો અહીંયા 0.12 મોલર MgS ઉપર મોલર MgS ઉપર કરી નાખીએ અહીંયા MgS ઉપર અહીંયા કરી નાખીએ યુરિયા 0.12 મોલર યુરિયા છે આપણી પાસે અને બી જે ચોથું સોલ્યુશન છે આપણી પાસે એ 0.021 મોલર 0.021 મોલર કોઈ પદાર્થ લઈ લઈએ ધારો કે AlCl3 આવો પદાર્થ આપણે ચાર જ્યારે જુદા જુદા દ્રાવણો રાખેલા હોય એવા દરેક દ્રાવણ છે જેમાં દરેક દ્રાવણની સાંદ્રતા જો તમે અલગ અલગ લીધી છે આપણે 0.1 0.06 0.12 0.021 દરેક દ્રાવણમાં ઘટક કણો પણ તમે જોઈ શકો છો અલગ અલગ હોઈ શકે છે NaCl છે તેમાં ઘટક કણોની સંખ્યા 2 હશે MgSO4 માં ઘટક કણોની સંખ્યા 2 હોય યુરિયામાં 1 હશે AlCl3 માં ઘટક કણોની સંખ્યા 2 હોય 4 તો દરેકની સાંદ્રતા અલગ અલગ હોય જો તમે સાંદ્રતા જોઈ શકો છો મિત્રો અલગ અલગ છે ઘટક કણોની સંખ્યા પણ અલગ અલગ છે તો આવા દ્રાવણના બાષ્પ દબાણ કઈ રીતે નક્કી કરવા જ્યારે આવા પ્રકારના કેસ જોવા મળતા હોય તો એના બાષ્પ દબાણ કઈ રીતે નક્કી કરવા તો એ વખતે શું કરવાનું મિત્રો કે એ વખતે સાંદ્રતા અને ઘટક કણોની સંખ્યાનો ગુણાકાર કરવાનો 0.1 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ થશે 0.2 0.06 ગુણ્યા 2 એટલે એવું લખી શકાય 0.12 0.12 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 0.12 0.021 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 0.021 ગુણ્યા 4 કરીએ એટલે એવું થઈ શકે 0.084 ઉધી શકે ને 21 ગુણ્યા 4 એટલે કેટલા થઈ શકે 84 થાય તો 0.084 પ્રશ્ન તો જેનો ગુણાકાર વધારે હશે એ દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હશે કારણ કે એમાં દ્રવ્યની સાંદ્રતા વધારે હશે એટલે બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ કેવો હોય વધારે તો ચલો જોવા જઈએ તો કયા દ્રાવણના સાંદ્રતા અને ઘટક કણોનો ગુણાકાર સૌથી વધારે છે તો 0.2 વાળો જે છે સૌથી વધારે કહેવાય તો એનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે એ વાળાનું બાષ્પ દબાણ સૌથી ઓછું ચલો એના પછી સાંદ્રતા કોની વધારે છે તો 0.08 છે 0.12 પણ આ બંનેની સાંદ્રતા જો તમે સમાન છે તો જો બંનેની સાંદ્રતા અને ઘટક કણોનો ગુણાકાર સરખો મળતો હોય તો એના બાષ્પ દબાણ પણ કેવા હશે સરખા હશે આનો ગુણાકાર સૌથી ઓછો હોય તો બાષ્પ દબાણ સૌથી વધારે હશે તેના માટે બાષ્પ દબાણનો જો ક્રમ લખવો હોય તો બાષ્પ દબાણનો ક્રમ કંઈક આ પ્રકારે લખી શકાય ડી આવશે ત્યારબાદ શું આવશે એના પછી લખવું હોય તો આપણે અહીંયા આ લખી શકાય કે B C અને સૌથી ઓછું બાષ્પ દબાણ આવશે A વાળા અહીંયા ધ્યાન રાખજો મિત્રો જો બંનેના
ગુણાકાર સરખો આવતો હોય તો બાષ્પ દબાણ પણ કેવા આવશે? સરખા આવશે. તો જ્યારે પણ આપણે આવા સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરતા હોઈએ મિત્રો, તો ઘટક કણોની સંખ્યા આપણને શોધતા આવડવી જોઈએ. કયામાં કેટલા ઘટક કણ છૂટા પડે છે એ સમજણ પડવી જોઈએ. ઘટક કણ ક્યારે એક છૂટા પડે, બે ક્યારે છૂટા પડે, ત્રણ ક્યારે છૂટા પડે. તો આ પ્રકારના એમસીક્યુ આપણને ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, ગુજકેટમાં પણ પૂછાય, નીટમાં પૂછાય, જેડબલઈમાં પૂછાય, એનસીઈઆરટી બોર્ડમાં બધા જ પ્રકારમાં આ પ્રકારના ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે. તો બિલકુલ ધ્યાનથી મિત્રો અને ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો.